મોર્નિંગ. તો સવારના વાગ્યા છે તો ચા પીવાનો ટાઈમ છે. જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે ઉઠી ગયા છીએ. તો હવે આપણે કરીશું બ્રશ. તો આપણો આજનો શું પ્લાન છે તમને પૂરો બ્લોગ જોજો, જાણવા મળી જશે. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણા આરા ખેતરમાં જીરું હતું, તમાકુ મસ્ત. હા અમૃતભાઈ, અરે તમાકુ પહેલાની વાયેલી ભાઈ, પહેલાની વાયેલી. જે વખત મારા મફળી જે વખત પેલી હતી ને મફળી કઢાવવાની હતી એ વખત વાઈ ભાઈ, મોડી વાયેલી. આ પેલું રકમ સ્કૂલમાં કામ ચાલુ કરી દીધું છે. આજ છે સ્કૂલ. આ ટોકુરી ને ઉપર હાલવાનો મોતીભાઈ, પેલા કારીગર ટેકો કરાવજો ખાલી. તો આપણે હવે ફાઇનલ બધું કામ પતી ગયું છે અને ટોકું ફિટ કરવાનું છે. કરો તો ટોકું ઉપર આવી ગયું છે. મોતીભાઈ આપણને ટેકો કરવા આવ્યા સ્પેશિયલ. નીચે કામ ચાલુ થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારમાં જતા કોયડીમાં બોટ ફિટ કરવા અને ફિટ કરી અને જગદીશભાઈ બે નીકળ્યા. હવે આપણે જવાનું છે નોંધોદરા. જગદીશભાઈ થોડું કોમ છે એટલે હવે જગદીશભાઈ આવી ગયા. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભગાભાઈના કુવા ઉપર. આપણે જવાનું છે જગદીશભાઈને લઈને નોંધોદરા, એને ખાતું ખોલાવવાનું છે. અને આપણને હવે મળી ગયા છે એક બીજા બ્લોગર. એ તમે જોગમાયા ઓફિશિયલ બ્લોગ ચેનલમાં અહીંયાના વિડીયો જોઈ શકો છો. તો અત્યારે આપણે જોઈ લો, આ છે વિજયભાઈ. જય માતાજી. જોગમાયા ઓફિશિયલમાં એના બ્લોગ આવે છે અને આપણા કરતા સારા હેડે છે. કોઈ હેડતા નહીં, મેલજી ચાલો. અને રાતનો એને થોડો પ્રોબ્લેમ થઈ ગયો. શું પ્રોબ્લેમ થયો હતો વિજયભાઈ? ઘણો પ્રોબ્લેમ મોટો થઈ ગયો કે મોબાઈલની આ ડિસ્પ્લે હતી ને એ આટલા ભાગમાં બંધ હતું ને આટલા ભાગમાં ચાલુ હતું. બરાબર. એટલે હવે અપલોડ કર્યા હતી. ઓને એક વાત થઈ કે ઓન મોબાઈલમાં લોક રાખેલું હતું અને સ્વિચ ઓફ થતો નહોતો. એના માટે પાસપોર્ટ માગતું હતું. હવે પાસપોર્ટ તો લગાવો એ પોઝિશન જ નથી. એટલે અમારે એક બીજા ભાઈ દોઢ ડાયા છે ને એ રહ્યું કે ખબર શું કહો તમે શું કહેતા હતા હાલ? અને પાસપોર્ટ ના રાખવો તો બીજા કોઈકને આપણો ફોન મળે ખોવાઈ જાય એટલે રાખવાનો પ્રશ્ન નહીં. લોક ખુલ્લું હોય ને જો આમ તક પેલા આ લોક મારેલું ને, હા લોક મારેલામાં તું પેલું એ કરે ને જો એ તો થઈ જા. ના નહીં થાય. જો હા તો પાસપોર્ટ આવે બરોબર, પછી લોક થાય. બરાબર. લોક ખુલ્લું હોય ને એટલે પણ તમે વાપરો કે તમે પાસપોર્ટ તો ખોલી શકો એવી પોઝિશન હતી જ ના, નથી જ કરતી તાન. અને પેલા ભાઈ દોડાયા જેવા બતાવે તમે. કોઈ પ્રશ્ન નતો. અરે દોડાયા જેવા બતાવે. બાકી પાસ વિજયભાઈ આપણે રાતે તમારા ફોનમાં જે પ્રોબ્લેમ થયો હતો એ અસલમાં થયો કેવી રીતના? પેલી તો એક જ વાત છે હા કે હોજી 7 વાગે એટલે પેલો તો અંધારો જ હોય. બરાબર. અંધાર હોય કે એટલે આપણે જે દર વખતે બ્લોગ બનાવીએ બરોબર, એટલે 7 વાગે કીધું આપણે છેલ્લો એક કટ લેવાનો બાકી હતો, છેલ્લો કટ લઈ લઈએ અને પછી આપણે નાવા જઈએ. એટલે હોય તો ખેતર ખેડી સીધા ઘેર જ્યાં 7 વાગે બ્લોગ બનાવો આમ કરે આમ ચાલુ કર્યો. એટલે પેલી ફ્લેશ લાઇટ ચાલુ હતી નહીં, એટલે મેં આમ કરીને આમ ફ્લેશ લાઇટ ચાલુ કરવા માટે પ્લે કર્યું. એટલે જેવો ઓમ હતો ને એવો ઓમ કર્યો ને એવી જે ડિસ્પ્લે રહી ને એ ઓમ ઊભી થઈ ગઈ. એટલે વર્તી એરી સીધી થઈ જ ના. આ રહ્યો મેન પ્રશ્ન હતો. બાકી એ ચેવી રીતના થઈ તો મને ખબર નહીં પડે. એમને એમ જ થઈ ગયું. આ ડિસ્પ્લે બધી ચાલુ પાછી ઓમ ટચ બધી પકડાય, પણ જેવો આવી ઊભી ડિસ્પ્લે ખરી ને એવી ઓમ આડી થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ કે ફોન રોટેટ થયો
એ પછી એમ ને એમ ચોટી ગયું ભાઈ ચોટી ગયો તે સીધો થયો જ નહીં પણ પાછું આમ સીધું ના થયું ના પાછું કાઠું છે લોક કરે લોક થયો એટલે એના જેવું લોક તો ડિસ્પ્લે ઓમ થઈ ગઈ એટલે લોક તો પાસવર્ડ તો જતો ને તો જતો રહ્યો એટલે વાર તો પાસવર્ડ પણ મારો હવે એનો પ્રોબ્લેમ નો સોલ્યુશન આપણા જોડે એક જ હતો કે સ્વિચ ઓફ કરો હવે સ્વિચ ઓફ તો થતો નતો સ્વિચ ઓફ તો એમને ગોચાવો છે વિધાન હાફ ડિસ્પ્લે કોમ જ કરે કહેવાનો મતલબ હાફ ડિસ્પ્લે કોમ કરે બાકીની ડિસ્પ્લે બંધ હા અડધી ડિસ્પ્લે કોમ કરે પણ લોક ખોલો તો આખી ડિસ્પ્લે કોમ કરે આખી ડિસ્પ્લે કોમ કરે આપણે ગીતો વગાડીએ કોઈક જોઈએ ફેસબુક જોઈએ યુટ્યુબ જોઈએ તો કોઈક ચાર્જિંગ જલ્દી બળે તો 50% રાતનું ચાર્જિંગ હતું અત્યારમાં 1 વાગ્યો 400 સુધી ઓમથી આમ કોક કરીને એમ કરીને સ્વિચ ઓફ કર્યો તાણા હવે મેળાયો એમાં મેળ આવી ગયો કમ્પ્લીટ ચાલુ આમ જીવ આવ્યો તમારે જીવ તો ચો આવ્યો આવામાં વિડીયો અપલોડ નહીં તો મારે સબસ્ક્રાઇબર મિત્રો બધા વાટ જોઈને બેઠા એવું એમ તાણ સારું વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણા અમે બંને ભાઈ વિડીયો ઉતારીએ છીએ અને 2 જણા વ્લોગ વિડીયો નાખીએ છીએ ચેનલમાં અને અત્યારે વિજયભાઈને રાતે ફોનમાં થોડો પ્રોબ્લેમ હતો એના લીધે એરા વ્લોગ વિડીયો અપલોડ કરી શક્યા નહીં તો આપણે પણ આપણી ચેનલમાં પણ જોઈન કરી દઈએ કે હવે એના વિડીયો કન્ટિન્યુઅસ સાડા હાથે આવશે જય માતાજી મિત્રો આપણે નીકળી ગયા છીએ નોંધોદરા જવા માટે જગદીશભાઈને બેંકમાં થોડું ફોર્મ છે ખાતું ખોલાવવા બાબતે તો આપણે નીકળી ગયા વિપુલભાઈ રિક્ષા ચલાવવા હ તો હવે આપણે સીધા જઈ મળશો આપણે આવી ગયા છીએ બનાસ બેંક ફાઇનલી મિત્રો આપણે બેંકમાં ફોર્મ ચારવાનું હતું યાદ દીધું અને હવે આપણે જગદીશભાઈ નીકળી ગયા પાડી જવા તો ફાઇનલી મિત્રો આપણે નોંધોદરા જઈને નોંધોદરા બેંકમાં ફોર્મ આલીને આવ્યા જગાભાઈને ઉતારી દીધા અને હવે આપણે ફોન આવ્યો છે એક લાઈટ બગડ્યું છે ત્યાં જવાનું છે તો હવે આપણે જઈશું ત્યાં અને ત્યાં જઈ તમને ત્યાંનું લોકેશન બતાવશે તો બ્લોગમાં બન્યા રહેજો જય માતા તો ફાઇનલી મિત્રો આપણે જે લોકેશન ઉપર પહોંચવાનું હતું એ લોકેશન ઉપર પહોંચી જઈએ છીએ તો હવે જોઈએ હોય શું પ્રોબ્લેમ છે તો તમે જોઈ શકો છો આ છે લોકેશન અને આપણે આ લોકેશન ઉપર પહોંચવાનું હતું એટલે આપણે પહોંચી જઈએ છીએ હવે જોઈશું પ્રોબ્લેમ તો આપણે ફાઇનલી એમસીબી બળી જીધી એમસીબી બળી એટલે આપણે ડાયરેક્ટ સેટિંગ કરીને લાઇટ ચાલુ કરી આલ્યું એમસીબી લાવો એટલે આપણે લગાવવા આવવાનું છે તો કોઈ ફોલ્ટ નહોતો ખાલી એમસીબી બળી ગઈ હતી વાયર બે ભેગા થયેલા હો ઇનલેટ માં ભેગા ફાઇનલી મિત્રો આપણે છે ઇલેક્ટ્રિક નું કોમ બગડી લાઈટ બગડી જે જોવા આવ્યા હતા એ આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને હવે આપણે જવાનું છે અશ્વિનભાઈ ના ત્યાં ટોકી ફિટિંગ કરવા માટે તો હવે સીધા મળીશું અશ્વિનભાઈ ના ત્યાં જઈએ તો આપણે ટોકી ફિટ કરવા આવી ગયા છીએ હસાભાઈ ની આ સરસોભાઈ જય માતાજી અશ્વિનભાઈ મહેશ પેલું યરફોન એ રાહુલ અંકલ પકડાવજે માયા ચોપડો મોકલાવજે ચોપડો મોકલાવજે કા તો રવા દે વળી પેટ્રોલ બસે ના કરીને મોકલી દે બોલો 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 ચાલો મિલજે ફોન લગાને તો ફોન જા તો ફાઇનલી મિત્રો આપણે ટોકી ફિટ કરવા આવ્યા હતા તો ટોકી ફિટ થઈ ગઈ છે આ સર રાહુલને સામાન લેવા મોકલો એટલે રાહુલ નજરમાં નહોતો આવ્યો આ અશોકભાઈ તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો તો આટલા આપણા બ્લોગનો એન્ડ આપી દઈએ છીએ જય માતાજી